શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। રસોડામાં ભૂલથી પણ નમકની સાથે ન રાખો આ વસ્તુઓ, ઘરમાં લાગશે વાસ્તુ દોષ। રસોડામાં ભૂલથી પણ મીઠા વાળી આ વસ્તુઓ ન રાખો, કારણ કે તેનાથી વાસ્તુ દોષ વધશે। વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ઘરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે। રસોડું પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર અસર કરે છે। તેથી રસોડામાં ખોટી રીતે વસ્તુઓ સંગ્રહિત કરવાથી, જેમ કે મરી અથવા ખાંડ સાથે મીઠું રાખવાથી વાસ્તુ દોષ વધે છે। એક મીઠાનું વાસ્તુ મહત્વ। વાસ્તુશાસ્ત્રમાં મીઠાને શનિ અને રાહુ ગ્રહો સાથે જોડવામાં આવે છે। તેને કાચના પાત્રમાં રાખો, કારણ કે લોખંડ, પ્લાસ્ટિક અથવા અન્ય ધાતુના પાત્રોને અશુભ માનવામાં આવે છે। મફતમાં મીઠું ન સ્વીકારો, કારણ કે તે ગરીબી લાવે છે। કાચના પાત્રો સકારાત્મક ઉર્જા વધારે છે અને પરિવારમાં નાણાકીય મુશ્કેલીઓ અને નકારાત્મકતા ઘટાડે છે। 2. મીઠું આપવા માટેના વાસ્તુ નિયમો। ક્યારેય કોઈને હાથથી મીઠું ન આપો, પરંતુ તેને પાત્રમાં આપો। વાસ્તુ અનુસાર મફતમાં મીઠું સ્વીકારવાથી નાણાકીય સમસ્યાઓ વધે છે। મીઠાના પાત્રને ક્યારેય ખાલી ન રાખો, શુક્રવારે તેને ફરીથી ભરો। આ ઉપાય નકારાત્મક ઉર્જા દૂર રાખે છે અને રસોડામાં સકારાત્મકતા જાળવી રાખે છે। 3. મીઠું અને મરી એકસાથે સંગ્રહિત ન કરો। વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું, ખાંડ અને મરી એક જ પાત્રમાં સંગ્રહિત કરવા પર પ્રતિબંધ છે। આનાથી પરિવારમાં ઝઘડો અને નાણાકીય મુશ્કેલીઓ આવે છે। તેમને અલગ કાચના પાત્રમાં સંગ્રહિત કરો। મીઠું અને મરી એક જ પાત્રમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે। તેમને અલગ અલગ સંગ્રહિત કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। 4. હળદરનું વાસ્તુ મહત્વ। વાસ્તુમાં હળદરને ગુરુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। તેને કાચના પાત્રમાં સંગ્રહિત કરો અને તેને ક્યારેય ખાલી ન રાખો। હળદરના પાત્રમાં એક સિક્કો અને 3 લવિંગ મૂકો। સિક્કો લક્ષ્મીનું પ્રતીક છે અને લવિંગ સંપત્તિનું પ્રતીક છે। આ મિશ્રણ સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે અને રસોડામાં વાસ્તુ દોષ ઘટાડે છે। 5. રસોડાની દિશા યોગ્ય રાખો। વાસ્તુ અનુસાર રસોડાને દક્ષિણ પૂર્વમાં રાખવું શુભ છે। મીઠું, મરી, ખાંડ અને હળદરવાળા પાત્રોને આ દિશામાં ગોઠવો। ભારે વસ્તુઓ ઈશાનમાં રાખવાનું ટાળો, કારણ કે આ દિશા સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે। યોગ્ય દિશામાં સંગ્રહ કરવાથી રસોડામાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।